क्या बात है यार, आई लव यू दोस्त. झुकेगा नहीं. વાહ વાહ. શું નામ? નિર્મલ. કેટલું ભણો છો? આઠમામાં. અમારે એક બીજી નીલકંઠ સ્કૂલ છે, એમાં અવડાજભાઈ છે, અને સાહેબ MBBS માં એડમિશન લીધું. પેલા હાઈટ પ્રમાણે નહોતા આપતા, કોર્ટમાં જવું પડ્યું. એટલે એ લોકોએ ના પાડી કે એ દર્દીને ટેબલ ઉપર સૂતું હોય તો ઓપરેશન કરી કેમ? કે મેં કીધું એને ઉપર ટેબલ રાખીને આમ ઓપરેશન કરશે, બાકી તમે એને એડમિશન આપો. અને સાહેબ એને હકીકત એટલી જ હાઈટ છે, અને એને MBBS માં એડમિશન લીધું. એટલે એને સાયન્સનો વિદ્યાર્થી, એને તાળીઓથી વધાવો. એને આને તાળીઓથી. 8મું ભણે છે, અને 8 ને 5 13 વર્ષના તો થઈ ગયા. 20 વર્ષનું થતા ક્યાં વાર લાગશે? અને 20 વર્ષના થાય એટલે પાછા લગ્ન થાય. અને મને ખરેખર લગ્ન બહુ ગમે. ખરેખર આ યુવાન છોકરાઓ ભાગશાળી છો તમે. અત્યારે પરણો છો, અત્યારે જેના લગ્ન થાય ને હજી લગ્ન જેના થાય એ કેટલા ભાગશાળી. કારણ કે શું કામ? કેટલી સુવિધા સારી થઈ. રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું બચ્યું ભાડે મળે. હે, અમારા લગ્નમાં પૂછો વડીલોને, તાયણમાં પૈણ્યા, તાયણમાં. હા, 1500 રૂપિયામાં તો અમે ભણની ગયા હતા. એને બદલે અત્યારે કેવું આમ, હે, કેવા કેટરસ આવ્યા, પીરસવા વાળા કેવા આવ્યા. ડાયાબિટીસ હોય એ ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગોટો વળી જાય ગગીનો દીકરો સાથ. કારણ કે પીરસવા વાળા જ મુંબઈ થી આવ્યા છે. હેલો, એ ડોઈ ખોટું ખોટું દાંત કાઢે. બહુ સારું, બહુ મજા આવે. બાકી તો વડીલોને પૂછો. અને અત્યારે છોકરા એ ભાગશાળી સંબંધે જોઈને થાય. પેલા એવું નહોતું. વડીલો સંબંધ કરતા ફાઇનલ. પરણીને ઘરે આવીને ઘૂંઘટ ખોલીએ ત્યારે ખબર પડતી કે આ આપણા ભાઈ. બોલો રાણી બાદશાહ જે હોય. અમારે ઘૂઘો હતો ને, ઘૂઘાના લગ્ન થયા ને, એટલે બિચારે કન્યા જોયેલી નહીં, પરણીને વહી આવ્યા. એ પાછા માંડવામાં ઘૂંઘટ તાણેલો હોય, જોયેલા તો નહીં જ. એટલે બિચારો પરણીને ઘરે આવ્યા ને, પછી અમારે એ ઘૂઘો ઉતાવળો થયો કે કારે હું એને જોઈ લઉં કેવા હશે. ગયો રૂમમાં, જે ઓરડામાં જે રૂમમાં આ બેઠા હતા ત્યાં ગયો, અને આમ જા ઘૂંઘટ ઉગાડ્યો ત્યાં તો ઘૂઘો બે ભાથથી પડી ગયો. બાબુ ડુંગળી જવડું માથું, ડાળિયા જેવી આંખ્યું, 3 ભેહનો વાન ભેગો કરો એવું મોઢું, આંખું દાંત બે જ દેખાય, બાકી કલર જાય તો પૈસા. એ ભાઈ હરખું કરો ને, શું કામ તમે આપણા માઇક ને તાળીઓથી વધાવો. ઘણી બધી વાતો કરવી છે. હવે આ ક્યારે મારું પૂરું થાય નક્કી નહીં. ઓલ કરે તો થોડુંક વધારે આમ પલ્લી ગયો તો હાવ, એટલે 2 કલાકમાં પૂરું કર્યું. અને મારે હરદેવભાઈને સાંભળવા હતા. એણે કેવલ 15 મિનિટ લીધી. બોલો, મેં કીધું યાર તમે સરખું બોલી શકો એમ. ખરેખર બહુ સારું બોલે છે, પણ મને કે ના ભાઈ તમે હોવ એટલે મારે. હરદેવભાઈ 1 મેન પ્રોગ્રામ કરે છે. એકવાર વધાવો એને તાળીઓથી. અને કેવલ, કારણ કે મેં 12:30 પૂરું કર્યું, 15 મિનિટ ફાળો બોલ્યા, અને 15 મિનિટમાં એને ઘણો બધો આપણને આનંદ કરાવ્યો. પણ અહીંયા ગાયો માટે અહીંયા ગૌશાળામાં બેઠા છીએ, અને સાહેબ કહેવાય ગયો મને કે જ્યારે કોરોના મહામારીમાં પૂજ્ય બાપુએ અહીંયા કોરોના સેન્ટર ખોલ્યું, અને ગૌમૂત્રના અર્કમાંથી પોતાની રીતે દવા બનાવી અને અહીંયાની કયક માણસોને હાજા કરીને અહીંથી મોકલ્યા હતા. સાહેબ એ માટે બાપુને હું વંદન કરું છું. કારણ કે જ્યારે ભીડ પડે ને ત્યારે સાધુડો ઉભો થતો હોય છે. સાહેબ અમને મહુવા, તળાજા, રાજુલા વિસ્તારમાં અમે એક હોસ્પિટલ અત્યારે બનાવીએ છીએ.
મારા સ્નેહી મિત્ર એ જ વિસ્તારના ધારાસભ્ય અમરીશભાઈ ડેર